जय श्री कृष्ण मित्रों, આજે હું તમને એક દીકરીની સ્ટોરી વિશે જણાવશું તો એક વખત જરૂર સંભાળજો થોડો સમય કાઢીને। તો વિડીયોને પૂરો જુઓ અને વિડીયો ગમે તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। એક શાળામાં એક નવી 30-32 વર્ષની એક શિક્ષિકાની ભરતી થઈ। એ શાળા ગર્લ્સ સ્કૂલ હતી। એ શિક્ષિકા દેખાવમાં અતિ સુંદર હતી પણ એને હજી સુધી લગ્ન નહોતા કર્યા। બધી છોકરીઓ એની આજુબાજુ ઘૂમ્યા કરતી અને પ્રશ્ન કરતી કે મેડમ તમે હજી સુધી લગ્ન કેમ નથી કર્યા, તમે તો એટલા સુંદર છો કે તમને તો ગમે તે હા પાડી દે। શિક્ષિકા એક વાત કહે છે બધાને, એક સ્ત્રીને 5 દીકરીઓ હતી પણ એક પણ દીકરો ન હતો, એટલે એ સ્ત્રીનો પતિ નારાજ હતો એનાથી। એ સ્ત્રી ફરી પ્રેગ્નેન્ટ થઈને એટલે એના પતિએ કહ્યું કે જો આ બાળક પણ છોકરી જ હશે ને તો એને હું બહાર રસ્તામાં છોડી આવીશ, એનો સ્વીકાર નહીં કરું હું, પણ ભગવાનની ઈચ્છા હોય એ જ થાય છે। એ સ્ત્રીને ફરી છોકરી જ આવી એટલે એના પતિએ છોકરીને ગામમાં થોડે દૂર રસ્તાના ચોકમાં મૂકી આવ્યો। એ સ્ત્રી આખી રાત એ છોકરીની સલામતી માટે પ્રાર્થના કરતી રહી। સવારે એના પતિ ત્યાં ચોક પર જાય છે તો તે છોકરી ત્યાં ને ત્યાં જ હતી, કોઈ લઈ નહોતું ગયું, એટલે ફરી એ ઘરે લઈ આવ્યો એને। આવું 4-5 દિવસ કર્યું એને પણ કોઈ એ છોકરીને લઈ ન જતું ને હવે એ ભાઈ પણ થાકી ગયા હતા એટલે ભગવાનની મરજી સમજી એ છોકરીને રાખી લે છે। થોડો સમય જતાં એ સ્ત્રી ફરી પ્રેગ્નેન્ટ થઈ। આ વખતે એને દીકરો આવ્યો પણ એના આવ્યા પછી એની દીકરીમાંથી એક દીકરી મરી જાય છે। એ પછી એ સ્ત્રીને બીજા 3 દીકરા આવ્યા પણ દરેક વખતે એક દીકરી મરતી જતી। હવે એ સ્ત્રીને 4 દીકરા તો આવ્યા પણ દીકરી એક જ રહી, અને એ પણ એ જ કે જેને એ ભાઈ રસ્તા પર છોડી આવ્યા હતા, જેને એ સ્વીકારવા નહોતા માંગતા। થોડા સમયમાં એ સ્ત્રી આ દુનિયા છોડી જતી રહી એટલે એક દીકરીને 4 દીકરા એકલા થઈ ગયા ને એ ભાઈ એ બધાની દેખભાળ રાખતા ધીરે ધીરે બધા મોટા થઈ ગયા। પછી એ શિક્ષિકા કહે છે કે તમને ખબર છે કે એ છોકરી કોણ હતી જે બચી ગઈ હતી? એ હું ને મેં એટલે લગ્ન નથી કર્યા કેમ કે મારા પિતા હવે વૃદ્ધ થઈ ગયા છે ને એ જરા પણ કામ નથી કરી શકતા, એટલે મારી કમાણી ઉપર જ અમારું ઘર ચાલે છે ને હું મારા પપ્પાની દેખભાળ રાખી શકું છું, કેમ કે મારા ભાઈઓ પાસે પપ્પા પાસે આવવાનો સમય નથી, છોડીને જતા રહ્યા છે એ બધા। અને પપ્પા હવે દુઃખી થઈને કહે છે જે દીકરા મેળવવા મેં તને આટલી તકલીફ આપી એ વિચારીને હું શર્મિંદગી અનુભવું છું। દીકરી એ દીકરી છે, એની તોલે કોઈ ના આવી શકે। દીકરો કદાચ મા બાપને છોડી દેશે પણ દીકરી આખરી દમ સુધી મા બાપનો સાથ નહીં છોડે।